ચાલો આજે એક એવી રહસ્યમય દુનિયાની સફર કરીએ જે હજારો વર્ષો પહેલાં જાણે સમયમાં ખોવાઈ ગઈ હતી. આ દુનિયા છે હડપ્પા સંસ્કૃતિની. જરા વિચારો તો, આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં કોણ હશે એ લોકો જેમણે એવા શહેરો બનાવ્યા જેને આજે પણ આપણે આધુનિક કહી શકીએ? તો એ લોકો હતા હડપ્પન, એક એવી સંસ્કૃતિ જેને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નવાઈની વાત તો એ છે કે 1921 સુધી તો એના વિશે કોઈ જાણતું પણ નહોતું, પણ પછી જ્યારે એના અવશેષો મળ્યા ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ. તો આ સભ્યતા હતી શું? આપણે વાત કરી રહ્યા છીએ કાંસ્ય યુગની, એટલે કે એ સમય જ્યારે મોટાભાગના ઓજારો અને હથિયારો કાંસામાંથી બનતા હતા. અને આ કોઈ નાનો સૂનો સમયગાળો નહોતો. લગભગ 2000 વર્ષ સુધી આ સંસ્કૃતિ ફૂલી ફાલી હતી. અને એમની ખાસિયતો સાંભળીને નવાઈ લાગશે. એકદમ પરફેક્ટ સિટી પ્લાનિંગ, પાક્કી ઈંટોના મકાનો, પહોળા રસ્તાઓ અને ગટર વ્યવસ્થા તો એવી કે આજના શહેરોને પણ શરમાવે. ખરેખર આ બધું હજારો વર્ષો પહેલાં. ચાલો હવે એમની સૌથી મોટી અને કદાચ સૌથી અદ્ભુત સિદ્ધિ વિશે વાત કરીએ, એમના યોજનાબદ્ધ મહાનગરો. હડપ્પા, લોથલ, ધોળાવીરા જેવા ઘણા મોટા શહેરો મળી આવ્યા છે. પણ એ બધામાં જે શિરમોર હતું, જાણે તાજનો હીરો, એ હતું મોહેન્જો-દડો. ચાલો જરા એની અંદર નજર કરીએ. આખું મોહેન્જો-દડો શહેર છે ને, એ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક ભાગ હતો ઊંચાઈ પર બનેલું કિલ્લો, જ્યાં કદાચ શાસકો કે મુખ્ય લોકો રહેતા હશે. અને બીજો ભાગ હતો નીચેનો મોટો રહેણાંક વિસ્તાર, જ્યાં સામાન્ય જનતાના ઘર હતા. બધું જ એકદમ વ્યવસ્થિત. અને રસ્તાઓ? અરે વાહ! આજના જેવી વાંકી-ચૂકી ગલીઓ નહીં, બિલકુલ સીધા, પહોળા રસ્તા જે એકબીજાને એકદમ 90 ડિગ્રીના ખૂણે મળતા હતા. મતલબ કે આ કોઈ અકસ્માતે નહોતું બન્યું, આ તો પાક્કું પ્લાનિંગ હતું, શુદ્ધ એન્જિનિયરિંગ. હજી તો સાંભળો, વાત અહીં પૂરી નથી થતી. મોટાભાગના મકાનો 2-2 માળના હતા, અને અમુક તો એનાથી પણ ઊંચા, અને એ પણ પાક્કી મજબૂત ઈંટોમાંથી બનેલા. આ બતાવે છે કે એમનું બાંધકામ કેટલું ઉચ્ચ કક્ષાનું હશે. અને હવે વાત કરીએ એક એવી ચીજની જે ખરેખર અજાયબી છે, મોહેન્જો-દડોનું મહાન સ્નાનાગાર. આ કોઈ સામાન્ય સ્વિમિંગ પૂલ જેવું નહોતું. આ એક એવું બાંધકામ હતું જે કદાચ કોઈ ખાસ ધાર્મિક પ્રસંગો માટે વપરાતું હશે. એની રચના જ અદ્ભુત છે. મોહેન્જો-દડો તો હતું જ, પણ આપણા ગુજરાતમાં કચ્છમાં આવેલું ધોળાવીરા, એ પણ કંઈ કમ નહોતું. એની ખાસિયત એ હતી કે એ 3 ભાગમાં વહેંચાયેલું હતું, અને ત્યાંની પાણી બચાવવાની સિસ્ટમ, એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એ તો એટલી ગજબની હતી કે આજે પણ એમાંથી શીખવા જેવું છે. સારું, શહેરો તો બહુ જોયા, પણ આ શહેરોમાં રહેતા લોકોનું જીવન કેવું હતું? તેઓ શું કામ કરતા હતા? ચાલો એ જાણીએ. એમની આખી અર્થવ્યવસ્થા મુખ્યત્વે 3 બાબતો પર ચાલતી હતી. પહેલું તો ખેતી, ઘઉં, જવ અને ખાસ કરીને કપાસ ઉગાડતા. બીજું પશુપાલન, ગાય, ભેંસ, બકરી જેવા જાનવરો પાળતા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વેપાર. એ પણ ખાલી આજુબાજુ નહીં, દેશ-વિદેશમાં. અને વ્યાપાર ક્યાં સુધી? છેક મેસોપોટેમિયા સુધી, એટલે કે આજનું ઇરાક. આપણને પુરાવા મળ્યા છે કે અહીંથી કપાસ અને સુંદર મણકા જેવી વસ્તુઓ ત્યાં જ હતી, અને બદલામાં ત્યાંથી સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ આવતી. આનો સીધો મતલબ એ છે કે એ લોકો દુનિયા સાથે જોડાયેલા હતા. ઠીક છે, એમનું કામકાજ તો સમજાયો, પણ એમનો સમાજ કેવો હતો? એ લોકો શું માનતા હતા? એમની શ્રદ્ધા શું હતી? હવે એના પર નજર કરીએ. જેટલી પણ વસ્તુઓ મળી છે, એના પરથી એવું લાગે છે કે એમનો સમાજ ઘણો સમાનતાવાદી હતો. મતલબ કે સ્ત્રી અને પુરુષ બંનેનું માન હતું. લોકોને શણગારનો બહુ શોખ હતો, સોના ચાંદીના, મણકાના ઘરેણાં પહેરતા. અને હા, બાળકો માટે માટીના ગાડા અને રમકડા પણ મળ્યા છે. ધર્મની વાત કરીએ તો આપણને ઘણી મૂર્તિઓ મળી છે, જેમાંથી એક માતૃદેવીની પૂજા થતી હોય એવું લાગે છે. એક મહોર પર પશુપતિ જેવી આકૃતિ પણ છે, જેમને ભગવાન શિવનું આદિ સ્વરૂપ માનવામાં આવે છે. આ સિવાય એ લોકો પ્રકૃતિની પણ પૂજા કરતા, જેમ કે ઝાડ, પ્રાણીઓ અને અગ્નિ. આપણે આટલું બધું જાણી લીધું, એમના શહેરો, એમનું જીવન, એમની માન્યતાઓ. પણ આટલું જાણવા છતાં
હડપ્પા સભ્યતાનું સૌથી મોટું રહસ્ય તો હજી બાકી છે. અને એ રહસ્ય છે એમની લિપિ. આપણને હજારો મહોર મળી છે, જેના પર કંઈક લખેલું છે. પણ શું લખ્યું છે એ કોઈને ખબર નથી. આ ચિત્રો જેવા અક્ષરોને આજ સુધી કોઈ વાંચી શક્યો નથી. જરા વિચારો, જો કોઈ દિવસ આ લિપિ ઉકેલાઈ જાય તો આપણને એમના વિશે કેટલું બધું નવું જાણવા મળે. પણ પછી આટલી વિકસિત સભ્યતા અચાનક ગાયબ ક્યાં થઈ ગઈ? આ સૌથી મોટો સવાલ છે. ઇતિહાસકારો માને છે કે કદાચ કોઈ ભયંકર પૂર આવ્યું હશે, અથવા તો હવામાનમાં એવો કોઈ મોટો ફેરફાર થયો હશે કે ખેતી કરવી અશક્ય બની ગઈ. અને એક થિયરી એ પણ છે કે કદાચ કોઈ મોટી બીમારી ફેલાઈ હશે. સાચું કારણ શું હતું એના પર આજે પણ ઇતિહાસકારોમાં મોટી ચર્ચાઓ ચાલે છે. કોઈ એક પાક્કો જવાબ નથી, અને આ જ વસ્તુ આખી વાતને વધારે રહસ્યમય બનાવે છે. તો છેવટે સવાલ એ જ રહે છે, આ મહાન સભ્યતાના પતન પાછળનું અસલી કારણ શું હશે? કોઈ કુદરતી આફત કે પછી બીજું કંઈક? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ સમયની ગર્તામાં જ ક્યાંક છુપાયેલો છે, અને જે આજે પણ આપણને